ઈરાન અમેરિકાના ચાલી રહેલા યુદ્ધની અસર ભારતમાં ગુજરાતના બોટાદમાં પણ થવા પામી છે। સરકારના એસમા લાગુ થયા બાદ બોટાદમાં હવે એલપીજી સિલિન્ડર મહિનામાં માત્ર એક વખત પ્રાપ્ત થશે। બોટાદ જિલ્લામાં એલપીજી ગેસ સિલિન્ડર મહિનામાં ફક્ત એક મળવાને પગલે મોટા પરિવાર ધરાવતા લોકો માટે મુશ્કેલીરૂપ બની રહ્યું છે। 15 દિવસે બુકિંગ થતું હતું ત્યારે હવે એક મહિને યુદ્ધના કારણે સિલિન્ડર મળવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે। યુદ્ધના પગલે ઓઇલ કંપનીઓ 50% જથ્થો આપતા હોવાનું ગેસ એજન્સીઓનું કહેવું છે। મારી મરજી बाटला है तो काल कटाऊं तो बाटला से મજામાં ભાઈ રાવલ ગઢડા સ્વામીના આ યુદ્ધના કારણે પહેલાં બહુ શોર્ટ ટાઈમની અંદર બાટલા મળી જતા હતા। હવે 1 મહિનાનો નિયમ લાવ્યો છે કે 1 મહિના પછી જ બુકિંગ કરાવવાનું તો જ મળે। આમાં કેટલાયના ઘરે શારીરિક અને સારા પ્રસંગો હોય, માનસિક બીમારી હોય અથવા બીમાર હોય તો જે એલપીજી ઘરેલું ગેસ છે એની શોર્ટ સપ્લાય થઈ છે, તો એથી તાત્કાલિક કેન્દ્ર સરકાર એના માટે યોગ્ય નિર્ણય કરે એવી વિનંતી છે। મારો પરિચય, હું પટેલ ઇન્ડિયન ગેસ એજન્સી મેનેજર છું। અલ્પેશ ડાભી મારું નામ છે। સ્થિતિ બાટલાની શોર્ટેજ બિલકુલ નથી, પણ સરકારશ્રી અને ઓઇલ કંપનીના નિયમ મુજબ પહેલા કસ્ટમરને 15 દિવસે બુકિંગ પડી જતું હતું, હવે હાલ અત્યારે 15 દિવસે 25 દિવસે બુકિંગ થાય છે। તો શોર્ટેજ કોઈ પણ જાતની નથી, પણ એક કસ્ટમરને મહિને એક સિલિન્ડર મળે એવી વ્યવસ્થા અત્યારે ઓઇલ કંપનીએ કરેલી છે। એના કારણ અત્યારે શું છે, ઓઇલ કંપનીએ આપણને 50% જથ્થો આપે છે, જે પહેલા જથ્થો પૂરેપૂરો આપતા હતા। આ યુદ્ધની સ્થિતિના હિસાબે અત્યારે હાલ 50% જથ્થો આવે છે।